વિદ્યાર્થીઓ ત્રીજી પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: સારી અને ખરાબ આદતો વિશે સમજવું. પદ્ધતિ: સારી અને ખરાબ બાબતો. આપણે જોઈ રહ્યા છીએ કે એક સ્ત્રી તેના ઘર આંગણામાં જ કચરાનો ઢગલો કરી નાખે છે, જેનાથી ગંદકી ફેલાય છે. આ ખરાબ બાબત છે. આપણે જોઈ રહ્યા છીએ એમ તે સ્ત્રી વાળેલો કચરો ભેગો કરી કચરા પેટીમાં નાખે છે, જેનાથી ગંદકી ફેલાતી નથી. આ સારી બાબત કહેવાય. આપણે જોઈ રહ્યા છીએ એમ એક સ્ત્રી કચરાને ખુલ્લામાં ફેંકી દે છે, જેનાથી ગંદકી ફેલાય છે. આ ખરાબ બાબત છે. આમ કચરાને જ્યાં ત્યાં ફેંકવામાં આવે તો ગંદકી ફેલાય છે, જેના લીધે બીમાર પડાય છે. આ ખરાબ બાબત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે સ્વચ્છતા અને આરોગ્યની દ્રષ્ટિએ આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ.